પવન વેગે પરિવર્તનો આવી રહ્યા છે અને આ સ્થિતિમાં ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં વન વિભાગ આદિવાસીઓની વાનગી વિરાસતને જાળવવા માટે સુંદર પ્રયત્ન કરી રહ્યો છે। વનશ્રી રેસ્ટોરન્ટ તાપી જિલ્લામાં વન વિભાગે વર્ષ 2019માં આ રેસ્ટોરન્ટને શરૂ કરી હતી। રેસ્ટોરન્ટનો ઉદ્દેશ છે કે અહીં આવતા પર્યટકો પરંપરાગત આદિવાસી વાનગીઓ જાણી અને માણી શકે, તેમજ સ્થાનિક આદિવાસી મહિલાઓને ઘર આંગણે रोजगार प्राप्त थाय। ये बहनें अपने खुद के तरफ से रेस्टोरेंट ऑपरेट करती है पूरा, और खुद उसका परचेजिंग और सारी जो उसमें प्रोसेस है वो इस बहनों द्वारा होती है, और उससे उस बहनों को हर मंथ पे तकरीबन 14 से 15,000 रुपये की इनकम होती है। वनश्री रेस्टोरंट में अतिथियों ने नागली और चोखा जेवी सामग्रीओमांथी बनेला 6 प्रकारना रोटला पीरसवामां आवे छे। અહીં સ્વાદ રસિકો ટોઠા, ભાજી, સરગવાના સિંગનો સૂપ અને ડાંગી થાળીનો લુફ્ત પણ ઉઠાવી શકે છે। અતિથિઓ આદિવાસીઓના પરંપરાગત ભોજન પસંદ કરે તે માટે રેસ્ટોરન્ટ કેટલીક વાનગીઓમાં પ્રયોગો પણ કરે છે। सरकार के लिए तो हम बहुत आभारी हैं। पहले हम गांव में खेती काम करते थे, उसके साथ पशुपालन का काम करते थे, लेकिन सरकार ने इस योजना को बनाई, तब से हमको बहुत फायदा हुआ है। सरकार श्री का खूब खूब धन्यवाद करते हैं। हमको रोजगारी दी उसने, इस योजना के द्वारा हम अच्छे से घर चला सकते हैं। ये लोग जो बनाते हैं वो आदिवासी ढंग से बनाते हैं, इसीलिए अच्छा लगता है। वनश्री माना जंगल, जंगल में लकड़ियाँ बहुत रहती है, आदिवासी लोग रहते हैं। ये सब हमारी महिलाएं, आदिवासी महिलाएं हैं, वो यहाँ खुद खाना पका के लोगों को परोसती है। ये बहुत अच्छा साबित होने जा रहा है, और उन लोगों को जो आत्मनिर्भर के लिए जो प्रोत्साहन मिल रहा है, और वो भी बहुत बढ़िया तरीके से वो इसको निभा रहे हैं। आ रेस्टोरंटનું સંચાલન સખી મંડળની 10 બહેનો જ કરે છે। રેસ્ટોરન્ટ ઝડપથી ગ્રાહકોમાં લોકપ્રિય બની રહી છે। રેસ્ટોરન્ટ पर्यटકોને સ્વાદિષ્ટ આદિવાસી વાનગીઓ પીરસવાની સાથે આદિવાસીઓના ખોરાકના સમૃદ્ધ વારસાને જાળવવામાં પણ મદદરૂપ બને છે। આ પહેલ સમુદાય સંચાલિત પ્રવૃત્તિ દ્વારા આર્થિક સશક્તિકરણ અને પ્રવાસને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સંસ્કૃતિનું રક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે। તાપીથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ। ગીર સોમનાથ